નમસ્કાર મિત્રો આજે આપણે તલાટીનું પેપર જોઈશું 12/2/2017 આમાં રાજકોટનું છે અને સિરીઝ બી છે. મિત્રો તલાટીનો જે ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને હવે એના જે ઇમ્પોર્ટન્ટ મટીરિયલ કહીએ તો એના જે પેપર સોલ્યુશન છે, આ પેપર સોલ્યુશન એનો ઇમ્પોર્ટન્ટ મટીરિયલ ગણાય. અને મિત્રો અહીં જે ક્વેશ્ચન જે નિગ્લેક્ટ કરેલા છે એટલે કે ઓફિશિયલ આન્સર કીમાં જે કેન્સલ કરેલા છે એના પણ અહીંયા જવાબ મળશે. અને તમારે મિત્રો આ પેપરની પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં એક લિંક મૂકેલી છે, તેના પર તમે ક્લિક કરીને પીડીએફ મેળવી શકો છો. અને મિત્રો વેબસાઇટને પણ તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર મિત્રો, મારું નામ છે સુરેશ પટેલ અને આપણે જે તલાટીનું પેપર સોલ્યુશન છે હવે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, while the party ખાલી જગ્યા the lights went out. તો આનો જવાબ આવશે બી, was being celebrated. બીજો પ્રશ્ન, મારા ઘરે તમે જ આવો, આ વાક્યમાં જ એ શું દર્શાવે છે? તો નિપાત. ત્રીજો પ્રશ્ન, 0.8%ના કેટલા રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ ₹1800 થાય? તો 4500 રૂપિયા. ચોથો પ્રશ્ન, વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે? તો દક્ષિણ અમેરિકા. પાંચમો પ્રશ્ન, ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો? તો ઈસવીસન 1858 એટલે કે 1857ના વિપ્લવ પછી. છઠ્ઠો પ્રશ્ન, ખાલી જગ્યા અગલી આર નોટ બેડ એટ આર્ટ્સ. તો બી, ધ. સાતમો પ્રશ્ન, તાજેતરમાં થયેલ ડિમોનિટાઇઝેશન પાછળનો હેતુ શું છે, એટલે કે મુખ્ય હેતુ? આ કરંટનો પ્રશ્ન થઈ જાય છે પણ આનો જે જવાબ આવે છે અહીં દર્શાવેલ 3 એટલે કે કાળા નાણાંને નાથવા, આતંકવાદ સામે લડવા અને નકલી નોટોના કારોબારને ખતમ કરવા. આઠમો પ્રશ્ન, ધ પોલીસ આર ખાલી જગ્યા વિથ એન્ફોર્સમેન્ટ ઓફ લો એન્ડ ઓર્ડર. તો એનટ્રસ્ટેડ. નવમો પ્રશ્ન, સમુદ્રની સપાટીથી લગભગ દર 100 મીટરની ઊંચાઈએ સરેરાશ આશરે ખાલી જગ્યા મિલીબાર જેટલું હવાનું દબાણ ઘટે છે? તો 1 મિલીબાર. દસમો, સુવર્ણ ચતુર્ભુજ એટલે કે ગોલ્ડન ક્વોડ્રિલેટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ખાલી જગ્યા શહેરને જોડે છે? તો ચેન્નઈ. 11મો પ્રશ્ન, ખાલી જગ્યા હાર્ડ હી વર્કડ, હી વોઝ ફેલર ઇન એવરીથિંગ. તો હાઉએવર. 12મો પ્રશ્ન, લેટ ખાલી જગ્યા પ્રાઉડ be thought the wisdom of politeness. તો અહીંયા આવશે ધ, કારણ કે જે પોલિટીનેસ હોય એક યુનિક થઈ જાય એટલે કે યુનિક સ્કિલ થઈ જાય. 13મો પ્રશ્ન, યુએન દિવસ એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો 24 ઓક્ટોબર. 14મો પ્રશ્ન, મીરાબાઈના ગુરુનું નામ આપો. તો અહીં ક્વેશ્ચન ઓપ્શન જે છે બધા ખોટા બતાવેલા છે, એટલે કે અહીંયા જે ઓફિશિયલ આન્સર કીમાં સ્ટાર આપેલો છે અને પ્રશ્નનો જવાબ આપી દીધેલ એટલે જવાબ 1 માર્ક્સ મળી જાય છે. પણ આનો જે જવાબ આવશે એ રૈદાસ, એ મીરાબાઈના ગુરુ હતા. 15મો પ્રશ્ન, શી ડાઈડ ખાલી જગ્યા કિડની ઇન્ફેક્શન. તો ઓફ એટલે કે શી ડાઈડ ઓફ. 16મો પ્રશ્ન, આરટીઈના કાયદા અનુસાર કેટલા વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થાની જોગવાઈ છે? તો 14. 17મો પ્રશ્ન, કાફિયોના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે? તો ઈઝી પ્રશ્ન છે, ધીરો. 18મો પ્રશ્ન, હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો? તો ઈસવીસન 1986માં.
19મો પ્રશ્ન, એક ત્રિકોણની 3 બાજુના માપ અનુક્રમે 6, 8 અને 10 એકમ છે, તો તે ત્રિકોણ ખાલી જગ્યા છે. તો કાટકોણ ત્રિકોણ. 20મો પ્રશ્ન, ઉર્દુ ખાલી જગ્યા ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ ઇઝ રિટન. 21મો, કાટકોણ ત્રિકોણમાં એક કાટખૂણો હોય છે જ્યારે બાકીના બંને ખૂણા ખાલી જગ્યા હોય છે. લઘુકોણ હોય છે. 22મો પ્રશ્ન, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ખાલી જગ્યા કહે છે. તો વ્યાસ કહે છે. 23મો પ્રશ્ન, જનની કાવ્યના કવિનું નામ જણાવો. તો બોટાદકર. 24મો પ્રશ્ન, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો કયો હતો? તો રોલેટ એક્ટ. 25મો પ્રશ્ન, તાજેતરમાં ચર્ચામાં રહેલ શબ્દ ભીમ નું પૂરું નામ શું છે? તો ભારત ઇન્ટરફેસ ફોર મની. 26મો પ્રશ્ન, ખાલી જગ્યા લર્નિંગ ઇઝ અ ડેન્જરસ થિંગ. તો અ લિટલ. 27મો પ્રશ્ન, 3 અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને ત્રિકોણ કહે છે. 28મો પ્રશ્ન, અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે? તો જવાબ આવશે ડી, બાપાની પિંપર. 29મો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ સિમિલર મીનિંગ ઓફ સ્પાઇડ. તો અહીં સ્ટાર આપેલો છે, એટલે કે એક પ્રશ્ન એક જવાબ આપી દીધેલો છે અને ઓપ્શન ખોટા છે. પણ જે સ્પાય હોય છે એનો જે ભૂતકાળ છે સ્પાઇડ, તો તેના પરથી તમે લખી શકો છો. 30મો પ્રશ્ન, જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રશંસા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે? તો ઓબ્વિયસલી વ્યાજ સ્તુતિ. 31મો પ્રશ્ન, કસુંબીનો રંગ કાવ્ય કયા કવિનું છે? તો ઝવેરચંદ મેઘાણી. 32મો પ્રશ્ન, હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા ગ્રંથ શ્રેણીના લેખક કોણ છે? તો અહીં તારાચંદ અને પટ્ટાભી સીતારમૈયા, એટલે બે આવશે. 33મો પ્રશ્ન, વર્ષના ગરમમાં ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનના તફાવતને તાપમાનનો ખાલી જગ્યા ગાળો કહે છે? તો વાર્ષિક ગાળો કહે છે. 34મો પ્રશ્ન, ભદ્રમ ભદ્ર નવલકથાના સર્જક કોણ છે? તો અહીં આવશે રમણભાઈ નીલકંઠ. 35મો પ્રશ્ન, ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે? તો સંસ્કૃતમાંથી જન્મી છે. 36મો પ્રશ્ન, શારદા પીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે? તો અહીં આવશે ડી, દ્વારકા. 37મો પ્રશ્ન, ગુજરાત સાહિત્ય અકાદમીનો મુખપત્ર કયું છે? તો શબ્દ સૃષ્ટિ. 38મો પ્રશ્ન, ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે? તો એક અક્ષરી. 39મો પ્રશ્ન, ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે? તો સુંદરમ. 40મો પ્રશ્ન, ટિકિટ શબ્દની સાચી જોડણી દર્શાવો. તો અહીંયા આવશે બી. 41મો પ્રશ્ન, કયા શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી જોઈએ? તો તત્સમ. 42મો પ્રશ્ન, હાલના રિઝર્વ બેંકના ગવર્નર કોણ છે? તો અહીં જવાબ આવશે જે ડી ઓપ્શન છે, એટલે અહીંયા દર્શાવેલો નથી પણ જે ડી ઓપ્શન છે
ઉર્જિત પટેલ. ઉર્જિત પટેલ એ 43મો પ્રશ્ન, આખ્યાનના પિતા કોને કહેવામાં આવે છે? તો બાલણને. 44મો પ્રશ્ન, સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે? તો બક ઠાકોર. 45મો પ્રશ્ન, પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું? તો લાહોર અધિવેશનમાં. 46મો પ્રશ્ન, માનવ ગરીબ આંખ માં સમગ્ર વિશ્વમાં ભારતનો કયો નંબર છે? એટલે કે અહીંયા જવાબ બધા ઓપ્શન ખોટા આપેલા છે મિત્રો, એટલે કે એક જવાબ એક માર્ક્સ તમને આપી દીધેલો છે, પણ આનો જે જવાબ આવશે 130મો. 47મો પ્રશ્ન, ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે? તો અહીં કરંટનો પ્રશ્ન છે, પણ જવાબ આવશે શંભુજી ઠાકોર. એટલે કે પ્રશ્ન પૂછાયો ત્યારનું કરંટ અફેર છે. 48મો પ્રશ્ન, બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા? તો કોરી. 49મો પ્રશ્ન, કોના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે? તો અહીં આવશે એ અને સી, એટલે કે પાઇન અને વીડ. 50મો પ્રશ્ન, કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી? તો અહીં આવશે સી, બીજી. 51મો પ્રશ્ન, સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ બીસીસીઆઈના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે? તો સી આવશે, ફાતી એસ નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ. 52મો પ્રશ્ન, જે સંખ્યાના માત્ર 2 જ અવયવો હોય તેવી સંખ્યાઓને ખાલી જગ્યા સંખ્યા કહે છે? તો અહીં આવશે ડી, અવિભાજ્ય, કારણ કે એક સંખ્યા પોતે અને એક આ બે એના અવયવ છે. 53મો પ્રશ્ન, ગરબીઓના ગાયક કોણ છે? તો ઓબ્વિયસલી દયારામ. 54મો પ્રશ્ન, કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે? તો દ્વિગુ સમાસમાં. 55મો પ્રશ્ન, ચૂઝ ધ વર્ડ વિચ ઇઝ ધ મોસ્ટ ઓપોઝિટ મીનિંગ ઓફ ધ વર્ડ કર્સ્ડ. તો અહીંયા આવશે બ્લેઝડ. 56મો પ્રશ્ન, સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે. આ વાક્યમાં માટે શબ્દનો વ્યાકરણિક મોભો દર્શાવો. તો સંયોજક છે. 57મો પ્રશ્ન, નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો? તો એ, ઝૂલણા, કારણ કે નરસિંહ મહેતાના લગભગ બધા જ પદો ઝૂલણામાં લખાયેલા છે. 58મો પ્રશ્ન, એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે? તો મધમાખી ઉછેરવાનો. 59મો પ્રશ્ન, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કઈ તારીખે ઉજવાય છે? તો 24 ડિસેમ્બર. 60મો પ્રશ્ન, ગુજરાતમાં એકમાત્ર બેક વોટર ધરાવતું બંદર કયું છે? તો પોરબંદર. 61મો પ્રશ્ન, ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુઓને જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહે છે? તો વિકર્ણ કહે છે. 62મો પ્રશ્ન, જીવ ઉડી જવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. અહીંયા એક માર્ક્સ આપી દીધેલ છે અને સ્ટાર છે જે આન્સર કીમાં, તો આનો મીનિંગ ગભરાઈ જવું એવો થશે. 63મો પ્રશ્ન, સુખ દુઃખ સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે? તો કંદ સમાસ. 64મો પ્રશ્ન, અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે? તો શિખરેણી.
65મો પ્રશ્ન, ચેન્જ ધ વોઇસ, વિલ શી ટેલ મી એવરીથિંગ? તો અહીંયા આવશે સી, અહીંયા સી આવશે. શેલ આઈ બી ટોલ્ડ એવરીથિંગ બાય હર? 66મો પ્રશ્ન, જલારામ જ્યોત સામાયિકના સંપાદકનું નામ જણાવો. તો અહીંયા 1 માર્ક્સ આપી દીધેલ છે, એટલે કે ઓફિશિયલ આન્સર કીમાં સ્ટાર આપેલ છે. ઓપ્શન 1 પણ સાચો નથી. આના જે તંત્રી છે, સંપાદક સોરી, એમનું નામ આવશે સુરેશ ગણાત્રા. અહીંયા સુરેશ દલાલ આપ્યું છે, પણ જવાબમાં આવશે સુરેશ ગણાત્રા. 67મો પ્રશ્ન, કયા ગવર્નર મધ્ય ભારતમાં પિંડારાઓ એટલે કે જે લૂંટફાટ કરનારના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું? તો અહીંયા પણ સ્ટાર આપેલ છે, એટલે કે 1 માર્ક્સ આપી દીધેલ છે. 70મો પ્રશ્ન સોરી 68મો પ્રશ્ન, એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 70 મીટર છે. ઋષિને આ મેદાનની ફરતે એક ચક્કર પૂરું કરવા માટે કેટલા મીટર અંતર કાપવું પડે? અહીંયા પાઈ બરાબર 22 સપ્તમાંશ લેવાના છે. અહીંયા તમારે જવાબ આવશે ડી 440. 69મો પ્રશ્ન, ગોવાલણી વાર્તાના લેખકનું નામ જણાવો. તો મલ્યાનેલ. 70મો પ્રશ્ન, કલાપીનું પૂરું નામ જણાવો. તો અહીંયા પણ તમને 1 માર્ક્સ સ્ટાર આપી દીધેલો છે, એટલે કે 1 માર્ક્સ આપી દીધેલો છે. પણ અહીંયા આવશે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. 71મો પ્રશ્ન, ખાલી જગ્યા યુ સ્વીયર ટુ સર્વ હિમ ફેથફુલી, હી વિલ એમ્પ્લોય યુ. અહીંયા એ અને બી આવશે, બંને જવાબ આવશે. 72મો પ્રશ્ન, જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા? તો આશા પૂર્ણાદેવી. 73મો પ્રશ્ન, એબીને સાદી ભાષામાં શું કહેવાય? તો કિરણ કહે છે. 74મો પ્રશ્ન, રૂટ 13 એ ખાલી જગ્યા સંખ્યા છે, એટલે વર્ગમૂળમાં 13 તો અસમ્ય સંખ્યા છે. 75મો પ્રશ્ન, લીલી સૂકી શબ્દની સાચી જોડણી કઈ છે? તો અહીંયા ડી આવશે. 76મો પ્રશ્ન, ધમાલ ન કરો જરાય નહીં નૈન ભીના થશો, કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો. તો અહીંયા આવશે પૃથ્વી. 76મો પ્રશ્ન, હુ ઇઝ ઓલ્ડર ખાલી જગ્યા યુ ટુ? તો અમોંગ. 78મો પ્રશ્ન, એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઊંચાઈ 14 મીટર છે, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ મીટર થાય. પાઈ બરાબર 22 સપ્તમાંશ લો. તો અહીંયા આવશે ડી 68. 79મો પ્રશ્ન, મળેલા જીવ કૃતિના સર્જકનું નામ જણાવો. તો ઓબ્વિયસલી પન્નાલાલ પટેલ. 80મો પ્રશ્ન, દાંડિયો સામાયિક કોણે શરૂ કર્યું હતું? તો નર્મદ. 81મો પ્રશ્ન, ગુજરાતી ભાષામાં કેટલા વચનો પ્રયોજાય છે? તો અહીંયા આવશે ડી 2. 82મો પ્રશ્ન, તારીખ 31/12/2016ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા? તો અહીંયા આવશે બી પેમા ખાંડુ. 83મો પ્રશ્ન, થાંભલો રોપવો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો મક્કમ નિર્ધાર કરવો. 84મો પ્રશ્ન, ભારતમાં અંગ્રેજી એટલે કે પાશ્ચાત્ય ઢબની પોલીસ વ્યવસ્થા શરૂ કરાવનાર કોણ હતા?
તો કોર્નવોલિસ. 85મો પ્રશ્ન, 6 અક્ષરનું નામ કાવ્ય સંગ્રહના રચયિતાનું નામ જણાવો. તો રમેશ પારેખ. 86મો પ્રશ્ન, 18, 30 તથા 42 સંખ્યાઓના ગુસા તથા લસાનો તફાવત ખાલી જગ્યા છે. તો અહીંયા સી આવશે 624. 87મો પ્રશ્ન, આમિર ખાન અભિનીત તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ દંગલ કોના જીવન પર આધારિત છે. તો સી આવશે મહાવીરસિંહ ફોગટ. 88મો પ્રશ્ન, a+b નું વિસ્તરણ ખાલી જગ્યા છે. તો અહીંયા આવશે ડી. 89મો પ્રશ્ન, સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે. તો અહીંયા આવશે સી 1. 90મો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ. તો એ આવશે. 91મો પ્રશ્ન, કયો ધારો ભારતમાં બ્રિટિશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે. તો પીટનો ધારો. 92મો પ્રશ્ન, વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ખાલી જગ્યા જેટલા અંતરે આવેલા હોય છે. તો ત્રિજ્યા. 93મો પ્રશ્ન, ખાલી જગ્યા અ પર્સન ઇટ્સ એન્ડ ડ્રિંક્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા આવશે એ અને સી, આ બંને આવશે. 94મો પ્રશ્ન, કોઈપણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતીક સ્થગિત કરવાની સત્તા કોને છે. તો ચૂંટણી આયોગને. 95મો પ્રશ્ન, ગુજરાતીમાં આધુનિકતાના પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે. તો સુરેશ જોશીને. 96મો પ્રશ્ન, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે. તો 7મા ક્રમે. 97મો પ્રશ્ન, લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય. તો સાદી બહુમતીથી. 98મો પ્રશ્ન, ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો હતો. તો ઈઝી છે મિત્રો, નિશિત. 99મો પ્રશ્ન, ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વગેરે સ્થળો કયા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તો લોખંડ પોલાદ. અને 100મો પ્રશ્ન, તેલંગાણા ભારતનું કયું રાજ્ય બન્યું છે. તો 29મો. તો મિત્રો આ હતું જે પેપર સોલ્યુશન તલાટી એનું 12/2/2017 અને સિરીઝ બી. મિત્રો આની જે ઓફિશિયલ આન્સર કી અને પેપર આ બંનેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો મારો આ વિડીયો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરી મળીશું મિત્રો. થેન્ક યુ.